સુપ્રભાત। હું ઇમરાન વોરા। મારા નિત્યક્રમ પ્રમાણે હું રોજ સવારે અથવા તો 2-3 દિવસ અહીં માર્કેટમાં આવતો હોઉં છું। આજે સવારે મેં માર્કેટમાં આવવાનું નક્કી કર્યું અને માર્કેટમાં એન્ટર થયો તો મને એમ થયું કે લાવો પાર્કિંગમાં ગાડી મૂકી દઈએ તો બીજા કોઈને અડચણ ના ઊભી થાય। તો પાર્કિંગની અંદર જેવી ગાડી મૂકવા હું ગયો તો અહીંયા ખુલ્લી ગટર તમે જોઈ શકો છો। એ ખુલ્લી ગટરની અંદર કોઈ જાતનું કોર્ડન કરેલું નથી અને કોઈ જાતનું ભયજનક પરિસ્થિતિ છે એવું કોઈ પણ જાતનો થાંભલો કે એવું કંઈ લખાણ નથી। વધુમાં અહીંયા કોઈ પ્રકારની કોઈ પાર્કિંગની વ્યવસ્થા માટે કોઈ માણસ અહીં આગળ ઉપસ્થિત ન હતો અને ત્યાર પછી મેં એના સ્થાનિક ઓફિસની અંદર જઈને રજૂઆત કરી તો એમણે કીધું કે તો હવે તમારે ધ્યાન રાખવાનું હોય। અને મને બીજા માણસોથી જાણવા મળ્યું છે કે અહીંયા અગાઉ પણ 4 થી 5 વખત ગાડીઓ અહીં આગળ ફસાઈ ગઈ છે। બિચારા લોકોએ એમની જાતે કઢાવી છે। મારો હેતુ માત્ર એટલો જ છે કે બીજી વખતે કોઈ સાથે તકલીફ ના થાય। આપણી ભારત સરકાર, રાજ્ય સરકાર પબ્લિક માટે આટલી બધી સંવેદનશીલ છે, લોકો જાગૃત બને એવું ઈચ્છે છે। એટલા માટે એક જાગૃત નાગરિક તરીકે આ બસ મીડિયા સમક્ષ લોકો બીજા કોઈ મારા જેમાં આવીને અગર ફસાઈ ના જાય અને એને તકલીફ ઊભી ના થાય એટલા માટે હું આ મીડિયા સમક્ષ મારી નિવેદન આપી રહ્યો છું।